આપણે છેલ્લે દાખલા નંબર 2 પતાવ્યો હતો. હવે આમાં ત્રીજો આવશે. ઇન્ટિગ્રેશન dx અપોન રૂટની અંદર 5x² માઇનસ 2x. પછી આપણે આ ભાગનું વિસ્તરણ કરીએ છીએ. 5x² માઇનસ 2x બરાબર 5 કોમન અંદર શું હતું x પ્લસ b અપોન 2a. આપણે પાસે આવો હતો બરાબર. તો b એટલે કેટલા છે -2 બરાબર અને 2a એટલે કેટલા આવશે 10 આનો વર્ગ માઇનસ અહીંથી ચાલો આગળ શું આવશે b² માઇનસ 4ac માઇનસ b² એટલે કેટલા આવશે અહીંયા 4 4a² ac એટલે c 0 થઈ જશે. આપણે ગણતરી કરતા જ નથી બરાબર છે. b² માઇનસ 4ac અને છેદમાં શું આવશે 4a² એટલે 20. આ રીતનું સૂત્ર બને તમારી પાસે બરાબર છે. એટલે ટોટલ ગણતરી કરીએ તો 5 બાર અહીંયા આવશે x માઇનસ 2/5 એનો સ્ક્વેર માઇનસ 1/5. આ તમારો આ રીતનો જવાબ આવશે 4/20. એટલે આપણે અહીંયા ગણતરી કરીએ 25 આવશે ને 4a² 25 ચોક 100 થશે એટલે 1 પર કેટલા આવશે 25 બરાબર. આપણે આ ગણતરી હશે. હવે આખો ભાગ આપણી પાસે છે અહીંથી ગણતરી કરીએ તો કિંમતો મૂકી દઈએ. I બરાબર ઇન્ટિગ્રેશન dx અપોન સ્ક્વેર રૂટ ઓફ 5 કોમન x માઇનસ 2/5 એનો સ્ક્વેર આવશે માઇનસ 1/5 એનો સ્ક્વેર આવશે બરાબર. હવે અહીંથી આગળ વધો તો I બરાબર તમારી પાસે મળ્યું ઇન્ટિગ્રેશન dx અપોન √5 બહાર કાઢી લઈએ તો વર્ગમૂળની અંદર વધશે x માઇનસ 2/5 આનો સ્ક્વેર x માઇનસ 2/5 એનો સ્ક્વેર માઇનસ 1/5 નો સ્ક્વેર માઇનસ 1/5 નો સ્ક્વેર. ચલો આગળ આમાં આના બરાબર I લઈએ એટલે તો x માઇનસ 2/5 બરાબર t લેતા x નું વિકલન dx t નું વિકલન dt તો I બરાબર 1/√5 ઇન્ટિગ્રેશન dt રૂટની અંદર t² માઇનસ 1/25 એવું લખી શકાશે બરાબર. તમારી પાસે સૂત્ર હતું ઇન્ટિગ્રેશન રૂટની અંદર તમને પહેલાં શીખવાયું હતું કે શરૂઆતમાં રૂટની અંદર પહેલો x હોય પછી કોઈ પણ કિંમતો સૂત્ર એક જ આવે છે x પ્લસ રૂટની અંદર x² પ્લસ ઓર માઇનસ જે હોય એ જ લખવાનું છે વત્તા c આ સૂત્ર હતું. તો આપણે એનો ઉપયોગ કરીએ તો અહીંયા આવશે 1/√5 log t પ્લસ રૂટની અંદર જે હતું એનું એ જ t² માઇનસ 1/25 પ્લસ c બરાબર. હવે ત્યાંથી આપણે અહીંથી આગળ વધો તો કિંમતો આવશે 1/5 log t ની કિંમત કેટલી હતી x માઇનસ 1/5 પ્લસ રૂટની અંદર આગળ જઈએ તો કેટલા આવશે x² બરાબર છે. એટલે આ કિંમત હતી એ મૂકી દઈએ x માઇનસ 1/5 નો વર્ગ અને માઇનસ આપણી પાસે આવશે 1/25 વત્તા c બરાબર છે. એટલે જે કિંમત હતી એનું વિસ્તરણ કરો તો જે ઓરિજિનલ કિંમત લોગ મોડ x માઇનસ 1/5 રૂટની આખી કિંમતની પાર 1/5 હતા બરાબર છે. એટલે આપણો જે ભાગ હતો એ કંઈક આવો હતો
એને 5 વડે ભાગી જ નાખો જે રકમ હતી એને, કે 5 બહાર કાઢે ટોટલ આપણી પાસે શું મળવું જોઈએ, x² - 2x/5 પ્લસ c આપણો એન્ડિંગ આન્સર આવે. બરાબર છે. અહીંયા 1/√5 છે. જોઈએ આપણે ધ્યાન રાખો, જે રકમ આપણી પાસે હતી છેલ્લે એ આ હતી, એમાંથી √5 આપણે બહાર કાઢ્યા હતા, એટલે વધતા હતા x²/2x+5, એ જ કિંમતો આપણી પાસે અંદર વધવી જોઈએ. હવે એના પછી દાખલો છે, ધ્યાન રાખજો દાખલા પ્રમાણમાં લાંબા ઘણા છે, એટલે એક સ્ટેપની અંદર તમારે ધ્યાન રાખવાનું છે. ઉપર છે x+2, નીચે છે 2x² + 6x+5. અહીંયા આવશે dx. બરાબર છે. ચલો x+2 ના ભાગ પાડીએ છીએ આપણે. શું કરતા હતા, એ સાથે બરાબર છે d/dx 2x² + 6x+5 અને વત્તા b આવો ભાગ હતો. તો a વત્તા x વત્તા 2, અહીંયા આવશે a સાથે 2x વત્તા 6, એટલે અહીંયા 4x વત્તા 6 થશે, અને વિકલન 4x આનું 6 વત્તા કેટલા આવશે b, સહગુણકો સરખાવો તો 4A = 1 આવશે, અને 6a + b = આવશે 2. આના પરથી a ની કિંમત આવશે 1/4, a ની કિંમત 1/4 અહીંયા મૂકી દો. b = 2 - 6a, તો 2 - 6/4, આ a ની કિંમત હતી 1/4, એટલે આ આવશે 2 - 3/2, ટોટલ વધશે 1/2. ટૂંકમાં b ની કિંમત 1/2 મળી, a ની કિંમત 1/4 મળી. બધી કિંમતો મૂકીએ તો i બરાબર છે ઇન્ટિગ્રેશન તમને જે મળ્યું હતું એનું એ જ ઇન્ટિગ્રેશન આપણે વિચારો તો શું આવશે, રૂટની અંદર આખો જે ભાગ હતો બરાબર છે x+2 એની કિંમત તમને મળી 4 સાથે, એનું વિકલન એટલે ડાયરેક્ટ જ 1/4 સાથે છેદનું વિકલન લીધું હતું. બરાબર, 1/4 સાથે આ એની કિંમત 1/4 સાથે છેદનું વિકલન કેટલું હતું, તો 4x + 6 છેદમાં આવશે 2x² + 6x+5 dx, અને બીજો ભાગ હતો b સાથે માત્ર છેદ આવે છે dx અપોન કેટલા આવશે 2x² + 6x+5. ટૂંકમાં અહીંયા a ની કિંમત મૂકી છે બરાબર છે, એટલે x+2 ની જગ્યાએ કિંમતો મૂકીએ તો આપણી પાસે આ રીતે આવે છે x+2 ની કિંમત. બરાબર, અને પછી આ બીજો ભાગ એટલે a સાથે આની સાથે a ની કિંમત મૂકી, સંકલન નીચે આવશે, અને b સાથે આ ભાગ નીચે આવશે. બરાબર, બે ભાગ અલગ કરે છે, યાદ રાખજો. હવે આને આપણે હું i1 કહી દઉં, અને આપણે શું કહ્યું છે i2. i1 અને i2 ની કિંમતો શોધીને આપણે આની અંદર મૂકવાની છે, એટલે યાદ રાખવાનું છે. તો પહેલા વધો i1 બરાબર તમારી પાસે શું હતું રકમમાં 1/4, ઉપર હતું 4x + 6, નીચે હતો 2x² + 6x+5 dx. બરાબર છે, આમાં આપણે 2x² + 6x+5 = t આદેશ, કારણ કે છેદનું વિકલન તમારી પાસે ઉપર છે, આનું વિકલન કરો તો ઉપર આપણી પાસે છેદ, તો કેટલો આવશે 4x + 6 dx બરાબર કેટલા આવશે dt. કિંમતો મૂકી દો તો i1 બરાબર 1/4, તો આપણે લેવા ઇન્ટિગ્રેશન કેટલા આવશે એમના જ રહેશે, અહીંયા ઉપર dt/t, તો 1/4 log t કેટલા આવશે c1, બે ભાગ અલગ એટલે બંનેના અચળાંકો અલગ અલગ આપીએ છીએ, 1/4 log 2x² + 6x+5 વત્તા c1 પહેલો ભાગ આવશે. હવે i2 કેટલા હતા જુઓ તો 1/2 ઇન્ટિગ્રેશન dx અપોન 2x² + 6x+5,
આમાં પણ ડાયરેક્ટ ગોઠવણી થાય છે જો તમે 2 કોમન કાઢો તો, બરાબર. પણ એ પણ થોડુંક લાંબુ પડશે, સીધું સૂત્ર જ મૂકો. તો આની અંદર આપણે પહેલાં આની કિંમતો શોધી નાખીએ. 2x² + 6x + 5 2 બહાર આવશે. હવે સૂત્ર હતું x + b/2a. તો b એટલે કેટલા છે 6, 2a એટલે કેટલા છે 4 એનો વર્ગ માઇનસ b² - 4ac. b² એટલે કેટલા છે 36, 4 e અને c એટલે 2 અને 5, આ a એટલે 2 અને c એટલે 5, બરાબર. 4ac / 4a². તો 4 × 4 4a². હવે આખી ગણતરી વિચારે x પ્લસ કેટલા આવશે 3/2 નો વર્ગ માઇનસ અહીંયા વિચારો 36, 2 × 5 = 10, બરાબર છે. 10 × 40 એટલે વત્તા 4 થઈ જશે, માઇનસ માઇનસ. અને નીચે કેટલા છે 16 એટલે 1/4 રહેશે 2 પોઈન્ટ, બરાબર છે. એટલે અહીંયા તમારી પાસે કેટલા રહેશે 1/4. આપણે યાદ રાખવાનું છે. ટોટલ તમારી પાસે મળશે 2 × x + 3/2 નો વર્ગ 1/4 એટલે 1/2 નો વર્ગ. આ કિંમત આપણે મૂકી દઈએ i2 માં. તો i2 બરાબર 1/2 dx. આપણને શું મળ્યું x + 3/2 નો વર્ગ માઇનસ એટલે અહીંયા આવશે વત્તા 1/2 એનો વર્ગ. હવે અહીંયા પહોંચ્યા પછી x + 3/2 બરાબર t આદેશ. તો શું આવશે dx બરાબર dt. તો i2 બરાબર 1/2 * dx છેદમાં આની કિંમત હતી t, તો t² અને 1/2 નો વર્ગ આવું મળે તમને. હવે એનું સૂત્ર હતું તો યાદ કરી લો ફરી વખત dx / x² + a², બરાબર છે. તો આનું સૂત્ર આપણી પાસે કયું હતું 1/a tan inverse x / a + c, બરાબર છે. તો અહીંથી ગણતરી કરીએ 1/2 અને બીજા 1/2 આવશે 1/a. પછી આવશે અહીંયા tan inverse x એટલે t, બરાબર છે. અને એના પછી આવશે x / પછી અહીંયા કેટલા આવશે 1/2. આપણે એક બરાબર છે 1/2 એટલે બહાર આવશે. અને 2 પછી t/a એટલે 1/2 પ્લસ c2, બરાબર છે. ગણતરી કરો તો આ બે ઉડી જાય. tan inverse કેટલા આવશે 2t + c, બરાબર છે. હવે t ની કિંમત મૂકી દો. તો tan inverse અહીંયા આપણી પાસે હતા કેટલા હતા તો અહીંયા આપણી પાસે 2, બરાબર છે. અને t ની કિંમત હતી x + 1/3/2 વત્તા c. ટોટલ મળશે tan inverse, બરાબર છે. આ બે ઉડી જશે અને વચ્ચે 2x + 3 વત્તા c2. કિંમતો મૂકી દો. તો i બરાબર આપણી પાસે શું હતી રકમ i1 વત્તા i2. i1 તમને કેટલા મળ્યા છે i1 એટલા મળ્યા છે 1/4, બરાબર છે. log mod 2x² + 1/4 log mod 2x² + 6x + 5 અને બીજા મળ્યા હતા 1/2. બરાબર. આપણે જે છેલ્લે મળ્યા એ tan inverse 2x + 3 tan inverse 2x + 3 અને વત્તા c1. અહીંયા c1 હતા એકમાં અને બીજામાં કેટલા હતા વત્તા c2, બરાબર છે. ટોટલ જવાબ આવશે 1/4 log mod 2x² + 6x + 5 વત્તા 1/2 tan inverse 2x + તમારી પાસે જવાબમાં 2x + કેટલા હતા 3 અને છેલ્લે કેટલા મળ્યા હતા તો એથી ગણીએ 2x + 3 વત્તા
સી, જ્યાં સી ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. આખો દાખલો એક વખત ફરી વખત રિપીટ કરી નાખી દે રાખો. તમને મને I2ની અંદર શંકા છે 1/2, આ ભાગ હતો 2, પછી 1/2 અને 2 ભાગ બહાર નીકળે એટલે 1/4 આવતું હતું, બરાબર છે. એટલે પણ અહીંયા 1/4 આવતું હતું, અહીંયા પણ 1/4 આવતું હતું, છેલ્લે 1/2 વધતું હતું, અહીંયા 1/2 વધતું હતું અને લાસ્ટમાં પણ જવાબમાં 1/2 વધારાના હતા. હવે જોઈ લેજો, આખો દાખલો ફરી વખત રિપીટ કરી નાખીએ, બરાબર. તમારી પાસે રકમ આવી છે x + 2 2x² + 6x + 5dx. x + 2 ના ભાગ પાડવાના છે a સાથે છેદનું વિકલન વત્તા b, બરાબર છે. હવે x + 2 સાથે a છેદનું વિકલન થશે 4x + 6 વત્તા b. સામે સહગુણક સરખાવો તો x નો સહગુણક 4a થાય, અહીંયા 1 થાય અને બાકી બધું એ 6a વત્તા b થશે, બરાબર 2, બરાબર છે. અચળાંક આમાંથી એની કિંમત 1/4 મળી, એની કિંમત 1/4 અહીંયા મૂકી દીધી એટલે આપણને બીની કિંમત મળી 1/2. આ યાદ રાખવાનું છે, બરાબર. તો હવે બંને ભાગ અલગ કરીએ તો 1/4 અહીં સાથે પહેલાં શું હતું 4x + 6, એના છેદમાં આખો ભાગ આવશે વત્તા 1/2, બરાબર છે. એટલે બીની કિંમત 1/2 આવી, એના છેદમાં આખો ભાગ આવશે, કારણ કે આ ઉપરનો ભાગ જ લખ્યો છે, બરાબર છે. જો તમને કદાચ એવી ગણતરી હોય તો શરૂઆતમાં તમે એક સ્ટેપ માટે આ ખાલી સમજવા પૂરતું છે, યાદ રાખજો. તો તમે એટલું ઉમેરી શકો કે 1/4 મળી, આની કિંમત કેટલી મળી હતી આપણને, તો 4x + 6 અને બીની કિંમત આપણને કેટલી મળી 1/2 છેદમાં 2x² + 6x + 5. ખાલી સમજવા માટે. પછી આના છેદમાં આ સંખ્યા અલગ, આના છેદમાં સંખ્યા અલગ આવ્યું, બરાબર છે. બે ભાગ અલગ થઈ ગયા, આને આપણે I1 કીધું અને આપણે I2 કીધું. હવે I1 અને I2ની કિંમત આપણે શોધવા જઈ રહ્યા છીએ. તો I1 એ આપણી પાસે આ રીતે આવતું 1/4 4x + 6 અને 2x² + 6x + 5 છેદ બરાબર t ધારી લો. તો છેદ બરાબર t એટલે શું આવશે 4x + 6 dx = dt, બરાબર છે. તો આપણને ખબર પડી ગઈ કે આ જે કિંમત છે એ છેદનું વિકલન છે, એટલે આનું 4x + 6 + dx = dt, બરાબર. ઓકે, આ કિંમતો મૂકી દો 1/4 આ આખી dt અને નીચે t 1/t નો log મૂળ t, t ની કિંમત મૂકી દો, પહેલો ભાગ મળી ગયો. બીજું 1/2 બીજો ભાગ જે છે I2 2x² + 6x + 2 5, આની કિંમતો શોધવાની છે 2x² + 6x + 5 2 12 એટલે એ 12 રૂટની અંદર x + b/2a, b એટલે 6, 2a/4 અને વર્ગ માઇનસ b² એટલે 36 માઇનસ 4ac એટલે 4a એટલે 2 અને c એટલે 5 અપોન કેટલા હતા 4a² a એટલે 2 હતા, બરાબર. એટલે 4a² કર્યા x + 3/2 નો વર્ગ માઇનસ આ 2 × 5 10 ચોક 40, બરાબર છે. તો 36 માંથી 40 માઇનસ 4 આવશે, આ માઇનસ ને માઇનસ પ્લસ થઈ જશે 4/16 એટલે 1/2 નો વર્ગ થશે. આ બધી કિંમતો જે મળી આપણે કિંમતો અહીંયા મૂકી દઈએ. 1/2 હતા, 2 કોમન એટલે 4 થઈ ગયા, બાકીનો ભાગ એમને, બરાબર છે. x + 3/2 નો વર્ગ વત્તા 1/2 નો વર્ગ. હવે x + 3/2 આ t આદે ધારો તો dx શું આવશે dt 1/2 dx. આ શું થઈ ગયું t² વત્તા 1/2 નો વર્ગ. આની પછી સૂત્ર હતું 1/x² + a², 1/a tan - x/a + c. તો 1/4 આ જે ભાગ હતો એમાં 1/a એટલે 1/2 થઈ ગયું, tan - x/a એટલે t/a એટલે 1/2 થશે, આ 2 ઉપર જશે 2t + c. t ની કિંમત મૂકી દો x + 3/2 અને અંદર ગોઈ નાખો 2x અને 3, બરાબર છે. એટલે વધ્યો એ બાકીનો જવાબ તમારે આવશે. હા, હવે I1 અને I2 બંનેની કિંમત આપણે મૂકી દો તો તમારી પાસે જવાબમાં હતું I = I1 + I2. I1 ની કિંમત એટલી 1/4 log mod 2x² + 6x + 5 c1. હવે છે લખીએ છીએ 1/2 tan - I2 ની કિંમત 2x + 3 c2, એ કિંમત મૂકી દો. c1 અને c2 ની જગ્યાએ c મૂકી દો, તમારો એન્ડિંગ આન્સર આ રીતે આવી જાય, બરાબર. એટલે યાદ રાખવાનું દાખલા પ્રમાણમાં ઘણા બધા લાંબા છે, બરાબર. તો એ પ્રમાણે દાખલાઓ ધીમે ચલાવીશું તો શું થશે ખબર કે એકને એક દાખલાનું વારંવાર રિપીટેશન થશે, રીત તમને કમ્પ્લીટલી આવડી જશે, બરાબર. બાય.